નમસ્કાર, વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ આજે અમરેલી જિલ્લાની યાત્રાએ પહોંચી ચૂકી છે અને અમરેલી લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો રાજકીય રીતે પણ આ બેઠકનું મહત્વ વધી જાય છે, કારણ કે આ એક એવી લોકસભા બેઠક છે જ્યાંથી પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ગુજરાતને મળ્યા હતા, જ્યારે હાલમાં તેમના નામથી ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવન છે, જેને જૂની સચિવાલય તરીકે પણ ઓળખાય છે. આમ તો અમરેલીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ ગત વર્ષે તો તમામે તમામ વિધાનસભા બેઠક ભાજપે પોતાના કબજામાં કરી લીધી. તો લોકસભામાં પણ ભાજપનો જ દબદબો છે, પરંતુ હાલ લોકસભા ચૂંટણીના ફરી પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે લોકોનો જનમત શું છે અને કેવા નેતા ઈચ્છી રહ્યા છે અમરેલી લોકસભાના મતદારો, આવો જાણીએ અમારી આ વિશેષ રજૂઆત જનમત એક્સપ્રેસમાં. વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ અમરેલી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણવા માટે પહોંચી, જેમાં અમારી યાત્રાની શરૂઆત સૌથી પહેલા રાજુલા વિધાનસભાથી શરૂ થઈ. રાજુલા પહોંચીએ તે પહેલા જ ભાગોળે ચાની ચુસ્કી લગાવતા કેટલાક લોકો જોવા મળ્યા, તો ગાડી ત્યાં જ ઉભી રાખી અમે તેમની સાથે ચર્ચા કરવા બેસી ગયા. વીટીવીની જનમત એક્સપ્રેસ અમરેલી લોકસભાના રાજુલા વિધાનસભા ખાતે પહોંચી છે, ત્યારે રાજુલાના લોકો પાસેની પ્રતિક્રિયા જાણીશું કે તેમનો શું પ્રતિભાવ છે લોકસભા અમરેલીને લઈને, કેવું તેઓ વિકાસ ચાહે છે, તેઓને કોઈ તકલીફ પડી છે કે નહીં. સાથે જ અહીંના નાગરિકો સાથે ખાસ વાતચીત કરીશું. તમે અત્યારે ચા પી રહ્યા છો, સાંજનો સમય છે, રાજુલાની ભાગોળે બેઠા છો, તમે કઈ રીતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? વિકાસની વાત કરવામાં આવે તો વિકાસ કઈ રીતનો છે, સમસ્યા કઈ રીતની છે? પ્રથમ તો વીટીવીથી આપે જે અહીંયા રાજુલામાં આની માટે પધાર્યા છો, તો રાજુલામાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ રીતે તમે બોલવા માટે, જે તમે અમારા વિચારો લેવા માટે આવ્યા છો રાજુલા માટે. તો પ્રથમ તો રાજુલા છે બહુ વિકાસશીલ ગામ છે. આજુબાજુમાં તમે જાણો એ રીતે ઘણા ઉદ્યોગો આવેલા છે, પીપાઓ છે, એલએનટી છે, અને એની માટે અમારા અહીં સુરતથી ઘણી અહીંથી માલ સામાન જતો હોય છે. સુરત છે, પછી હજીરા છે, અમદાવાદ છે. તો રાજુલાની અમારી એવી માગણી છે કે આ કોસ્ટલ બેલ્ટ છે તો અમને રોરો ફેરી એક અહીંયા મળે, એવી અમારી સરકારશ્રી પાસે અમારી માગણી છે. આપ પણ રાજુલાના છો, શું કહેશો રાજુલા વિશે? કઈ તકલીફ, સમસ્યા 2024ની લોકસભાની ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સરકારશ્રી દ્વારા ઘણા વિકાસના કાર્યો અને કામને વેગ મળે છે. અમારા વિસ્તારમાં પથ્થરનો વ્યવસાય પહેલેથી જ ફૂલો ફાલ્યો છે, તો એમને પણ થોડી સહાય મળે અને અલગ અલગ એમને સરકાર દ્વારા જે સહાય મળે તો એ ઉદ્યોગ ટકી રહે. અન્ય એક સ્થાનિકને રોજગારી મુદ્દે પૂછ્યું તો તેમણે એવું જ કહી દીધું કે જીઆઈડીસી જ નથી તો રોજગારીનું સર્જન કેવી રીતે થાય? આપ પણ જો અહીંયા કઈ રીતનો વિકાસ જોઈ રહ્યા છો રાજુલાનો? રાજુલા વિધાનસભાની વાત કરવામાં આવે, અમરેલી લોકસભાની વાત કરવામાં આવે તો અમારું તો એવું કેવું છે કે જીઆઈડીસી છે, જો અહીંયા આવી જાય અને નાના ઉદ્યોગોને કોઈ વેગ મળે, જલ્દીમાં જલ્દી જીઆઈડીસી અહીંયા આવે એવી અમારી આશા છે. સરકાર પાસે માંગીએ છીએ. રોજગારી બાબતે કઈ રીતનું રોજગારી બાબતમાં તો જીઆઈડીસી આવેલા નાના ઉદ્યોગો છે ને, એ બધા રોજગાર એને તાત્કાલિક મળે એવું મારું માનવું છે. મારું તો એવું માનવું છે કે રાજુલાની વચ્ચોવચ્ચ એક જગ્યા આવેલી છે રેલવેની, વર્ષોથી ફાજલ હાલતમાં પડેલી છે. તો સરકારશ્રી પાસે વિનંતી છે મારે કે એ જગ્યા ઉપર બગીચો બનાવવા માટે કે ગમે તે બીજું ઉદ્યોગ બનાવવા માટે, કૃષિ કરવા માટે એ આપે ને મંજૂર કરી દે તો રાજુલાની જનતા ફરવાલાયક બગીચો મળી શકે તો ફાયદાકારક છે. ચોક્કસથી રાજુલાની જનતા જીઆઈડીસી ની માંગ કરી રહી છે, રોજગારીની માંગ કરી રહી છે, રિવરફ્રન્ટની પણ માંગ કરી રહી છે. બીજા પણ અન્ય લોકો અહીંયા ચાની કિટલી ઉપર બેઠા છે.
તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. તમારી શું માંગ છે? રાજુલાને કઈ રીતે જોવો છો તમે? રાજુલાને હું એ રીતના સરકારશ્રીને વિનંતી કરું છું કે રાજુલાની અંદરમાં નવી રોજગારી ઉત્પન્ન થાય એવી મારી સરકારશ્રીને વિનંતી છે. અને અમરેલી જિલ્લાનું પછાતનું જે લેબલ છે એ અમરેલી જિલ્લાનું પછાતનું લેબલ હટી જાય એવી મારી માંગ છે. અહીં એક ભાઈ તો એવા પણ મળી ગયા જેમને પૂછવા પર રાજુલાની તમામ જરૂરિયાતોની જાણે યાદી જ સામે આવી ગઈ. એવું લાગ્યું બસ અમારી જ રાહ જોઈ રહ્યા હતા. આપનું શું કેવું છે રાજુલા વિશે? સૌપ્રથમ તો આપના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી આજે રાજુલા શહેરની અંદર તમે આવ્યા છો એટલે અમે તો તમને હૃદયથી પૂર્વક આવકારીએ છીએ. ખાસ કરીને તમે જે પ્રશ્નોત્તરી કરી રહ્યા છો રાજુલા શહેરની અંદર કે કેવા કેવા પ્રકારની રાજુલા શહેરને જરૂરિયાત છે અને શું શું સુવિધાઓ છે અને કઈ કઈ સુવિધાથી વંચિત છે એના માટે જે તમે ચર્ચા કરી રહ્યા છો એ ખૂબ આવકાર્ય છે. ખાસ કરીને મારે વાત એ કરવી છે કે ભારત સરકાર દ્વારા ખાસ કરીને મોદી સાહેબની સરકાર દ્વારા જે એરપોર્ટ માટે અલગ અલગ જગ્યાએ જે ફાળવેલા છે એમાં રાજુલા શહેરને જો એરપોર્ટ મળે, હવાઈ મથક મળે તો અમારે અહીં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. સિન્ટેક છે, પીપાવ પોર્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, નર્મદા સિમેન્ટ છે, નાની મોટી માનો ત્યાં 10 કંપનીઓ જે લિમિટેડ કંપનીઓ આવેલી છે. અને એના માટે જો અહીંયા હવાઈ મથક મળે, એરપોર્ટ જોની જો સુવિધા મળે તો ઘણું બધું સારું થઈ શકે છે. એટલે પ્રથમ પ્રાધાન્ય તો હું એવું માનું છું કે સરકારશ્રીએ જો જાહેરાતો કરી જ હોય તો એક એરપોર્ટ મથક પણ જો રાજુલા શહેરને આપે તો ઘણું બધું આવનારા સમયમાં સારું થઈ શકે છે એવી મારી માંગણી છે. રાજુલાની જનતાના મુદ્દા તો ચાની કીટલી પર જ મળી ગયા. અહીંથી આગળ વધતા અમારી યાત્રા ધારી તરફ આગળ વધી. ધારીની વાત આવે એટલે સિંહોની યાદ આવે. જોકે અહીં આપને સિંહોના દર્શન પણ કરાવીશું, પરંતુ ધારીના માર્કેટમાં પહોંચતા સવારમાં કેટલાક લોકો મળી આવ્યા જે એવું બોલ્યા કે ચા પીધા વગર જ આંખો ઉઘડી ગઈ. કોઈ વિકાસની તરફેણ કરતું જોવા મળ્યું તો કોઈ લોકોને પડતી તકલીફો વિશે જણાવી રહ્યું હતું. આમ જો કે ભાજપ સરકારમાં સારું છે, તકલીફ કઈ નથી. ઘણા કામો થઈ ગયા છે, થોડા ઘણા બાકી છે, થવાના છે. થોડાક 2024માં અત્યારે તો આ બાજુ ભાજપનું અમારે વધારે જોર છે. ભાજપ સરકાર અહીંયા પહેલેથી ચૂંટાઈ આવે છે અને અહીંયા હાલમાં બી ભાજપ સરકારના કામ સારા છે. ઘણા બધા કામ એવા સારા છે. બસ આવી જ રીતે અમારા બધા જે આડાઅવળા કામ છે, જૂના અટકેલા કામ એ પૂરા કરતા રહે એવી જ અપેક્ષા. મોદી ગમે ત્યાં આવે, બસો અમારી બંધ થાય છે. મોદી ભલે જામનગરમાં જાય, રાજકોટમાં જાય, બસો અહીંથી બધી મોકલે. અમારે સ્ટુડન્ટને બહુ તકલીફ પડે. અહીં ધારી આવવું હોય તો પછી પ્રાઇવેટ વાહનમાં કે ગમે તે અમારા ખર્ચા આવવું પડે. કેટલા કિલોમીટર દૂર થાય? 18. તો એ દિવસે તો રજા જ રાખે છો ને? રજા રાખવી પડે. બસ મળતી હોય તો બસ, બીજી પ્રાઇવેટ બસ હોય કે ગમે પછી ઘરેથી વાહન લઈને આવવું પડે. નગર ચલાલાથી. ચલાલાની વાત કરવામાં આવે તો કેવું ગામ ચલાલા? ગામ સારું પણ ત્યાં 10 પછી એક સ્કૂલ નથી સરકારી, બધી છે પણ પ્રાઇવેટ છે. સરકારને શું કહેવા? સરકારને કહેવા માંગશું કે ત્યાં સ્કૂલ બનાવે આવતા સમયમાં. તકલીફ શું પડે? સ્કૂલ નથી તો બહાર અમરેલી ભણવા જવું પડે, ધારી આવવું પડે. કેટલા વિદ્યાર્થીઓ કેટલા છે ચલાલા? ચલાડાના 150-200 જેટલા. બધાએ બહાર જવું પડે? હા, બધાએ બહાર જવું પડે. ધારીથી જનમત એક્સપ્રેસ અમરેલી વિધાનસભા તરફ આગળ વધી, પરંતુ જ્યારે અમારી ટીમ ધારીથી માત્ર 8 કિલોમીટર દૂર પહોંચી ત્યાં જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો, જેને બૃહદ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીં પણ સાસણગીરની જેમ નેશનલ પાર્ક બનાવવામાં આવ્યું છે, જેથી બારેમાસ પ્રવાસીઓનો ધસારો રહે છે. અમે પણ પાર્કની બસમાં સવાર થઈને જંગલના રાજાને નિહાળવા નીકળી પડ્યા. જેમાં પ્રવાસીઓ પણ સાથે હતા, જેથી અમે સિંહ પ્રેમીઓ સાથે સિંહ દર્શનની સાથે સાથે ચૂંટણીલક્ષી થોડી વાતો પણ કરી. સારું છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાફ બહુ કોઓપરેટિવ છે અને વોશરૂમ ફેસિલિટી પણ સારી છે. અને જોવા માટે અહીંયા હરણ, કાલિયાર અને બહુ બધા સિંહ છે. અમને મજા આવી જોઈને. 24નું ઇલેક્શન આવી રહ્યું છે,
સરકારને શું કહેશો તમે, કઈ રીતનું અહીંયા સુધારો વધારો કરવા જોઈએ? સુધારા માટે લાઈક અમારું નજીકમાં જ ગામ છે, પણ મારી દ્રષ્ટિએ પર્યાવરણ રિલેટેડ છે તો થોડું ફેમસ થાય એના માટે થોડા કરવા જોઈએ. ખાસ કરીને અમરેલી જિલ્લામાં એવું બીજું કંઈ છે નહીં, તો મને પ્રાઉડ ફીલ થાય છે કે આવું વધારે ને વધારે થાય અને બને. જો વધારે જાહેરાત કરવામાં આવે તો રોજગારી વધી શકે? 100% વધશે. સુધારા વધારામાં શું છે કે આ અમરેલીથી નજીક છે અને લોકો ઠેઠ ગીર જંગલ સુધી જાય છે, તો એની જગ્યાએ જો એની જાહેરાત વધારે થાય અને વધારે એડ આવે તો લોકો નજીકથી ખૂબ આવે છે અને આવવા જેવું ખૂબ જ સરસ સ્થળ છે. નજીકથી સિંહ જોવા મળે છે, વાતાવરણ પણ સારું છે, સ્વચ્છતા પણ સરસ છે. વર્ષોથી બનેલો છે, તમને હમણાં જ ખબર? અમને આજે જ ખબર પડી. અમે ગળધારા ખોડિયાર આવ્યા હતા બાજુમાં દર્શને, ત્યારે અહીંયા જોયું એટલે અમે આવ્યા. ધારી નેશનલ પાર્કમાં ફરવા આવતા પર્યટકો પણ કહે છે કે અમરેલી ધારીનો વિકાસ થયો છે અને અહીં હજુ પણ વિકાસ થાય તો આ જગ્યા સાસણગીરની જેમ પ્રખ્યાત બની શકે છે. વીટીવીની જન્મયાત્રા ધારી પંથકમાંથી હવે આગામી અમરેલી સિટી તરફ આગળ વધી રહી છે. ત્યાં સુધી રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વીટીવીની જન્મત એક્સપ્રેસ અમરેલી લોકસભાના ચલાડા ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા છે. ત્યારે ચલાડાના ગ્રામજનોની શું જન્મત રહેશે તે આવો જાણીએ. સિંહ દર્શન અને પ્રવાસીઓના મનની વાત જાણીને જન્મત એક્સપ્રેસ આગળ વધી તો ચલાલા ગામ આવ્યું, જ્યાં ગામના ચોરે જ વડીલો બાંકડા પર બેઠેલા દેખાયા, જેથી અમે ગાડી ત્યાં જ ઊભી રાખી દીધી અને વડીલો જોડે ચર્ચા કરવા બેસી ગયા. અમારી ભૌગોલિક પરિસ્થિતિ ધારી તાલુકામાં એકેય મોટો ઉદ્યોગ નથી. આઝાદી પછી એકેય આપવામાં આવ્યો નથી. બરાબર, સંસદ સભ્ય ગયા, ધારાસભ્ય ગયા, બધાય પાસે મોટી મીટ હતી કે ભાઈ આ બ્રોડગેજ ચાલુ થાય એટલે લોકોની અવર જવર થાય તો થોડું ગામને પ્રોત્સાહન મળે. ખેતી આધારિત છે, પણ ખેતી આધારિત છે. ખોડિયાર ડેમ છે, સિયલદે દુમલ ડેમ છે, લાખાપાદર ડેમ છે, પણ ખેતીનું પીતનું પાણી અમને મળતું નથી. બરાબર, એક પણ ઉદ્યોગ નથી કે ભાઈ 5,000 કે 10,000 માણસો આમાં રોજીરોટી કમાઈ શકે. ફક્ત સુખ શાંતિથી અહીં માણસ રહી શકે અને ખેતીનું જે આવે એ ખાય, બાકી કઈ છે નહીં. અને અમારા જે આ પ્રાણ પ્રશ્નો છે, ખાંભામાં ઉદ્યોગ નથી, ધારીમાં નથી, સલાળામાં નથી, સાવરકુંડલા છે તો સાવરકુંડલામાં જીઆઈડીસી નથી. બરાબર, લીલિયા છે તો લીલિયામાં નથી, લાઠીમાં નથી. પણ સરકારે એવું ઉદ્યોગ સાથે જે ઉદ્યોગ આવવા માંગતા હોય એને એવી ફરજ પાડો કે ભાઈ બેકવર્ડ એરિયો છે એમાં તમે ઉદ્યોગ સ્થાપો, એટલે લોકોને પૂરેપૂરી રોજીરોટી સ્થાનિક લોકોને મળે. અહીં વડીલો સાથે વાત કરતા કરતા લગ્નનો મુદ્દો પણ જાણવા મળ્યો, જેમાં માલ મિલકત હોવા છતાં યુવાનોને કોઈ દીકરીઓ ન આપતા હોવાની વાત પણ સામે આવી. પરિસ્થિતિ એવી છે, 15 માણસો હોય, ખેતી આધારિત હોય, 1 કે 2 નબળા વર્ષ થાય એટલે એને રોજીરોટલી માટે બહાર જવાનું થાય. અહીંયા સ્થાનિક ઉદ્યોગ હોય તો લોકો જાય નહીં. સ્થાનિક ઉદ્યોગમાં સારા પગાર હોય તો દીકરી લોકો દે. દીકરી તો હું તમને કહું, મારું ભરણ પોષણ ન થતું એમાં આવનારને ક્યાંથી માણસ કાંઈ કરી શકે. એટલે સરકાર આવું વિચારે, કેન્દ્ર સરકાર વિચારે, ગુજરાત સરકાર વિચારે, અમારા સંસદ સભ્યો વિચારે, ધારાસભ્યો વિચારે. જયારે હોય ત્યારે ઇકોઝોન, પણ ઇકોઝોન કોની? સરકારની ને. બરાબર, 370 ની કલમ એક ઝાટકે રદ થતી હોય તો ઇકોઝોન હું કામ ન થાય? ઇકોઝોનને કારણે ઉદ્યોગો નથી આવતા. કાકાની વાતમાં દમ છે. આગળ વધુ એક કાકા મળી ગયા, જેથી અમે તેમની સરકાર પાસે આશા અપેક્ષાઓ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. આમાં સુવિધા તો બધી છે અત્યારે, અને સારી રીતે સરકાર ધ્યાન આપે બધી રીતે. આપણે એ સુવિધા જોઈ છે સરકારની અપેક્ષા. આપણે જેમ આપણે પાસે મતની આશા રાખે એમ આપણે કામની આની પણ આશા રાખીએ છીએ કે ભાઈ સારો વિકાસ કરે, એ તમારી ભાવના છે. બીજું કઈ સરકાર પણ કોઈ તકલીફ અમને તો દેખાતી નથી. પાણીમાં તો સહેજ ભાંભળું પાણી આવે છે ક્યારેક, અને બીજું તો ક્યારેક નર્મદાનું પાણી આવે, ક્યારેક દારનું પાણી આવે, ક્યારેક ડેમનું પાણી આવે. એમ કાંઈ વાંધો નથી આવતો, એટલે વાંધો નથી. સારું આવે. ગ્રામ્ય વિસ્તારના મુદ્દાઓ અને લોકોના મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ અમરેલી તરફ આગળ વધી, જેથી અમરેલીના લોકોનો મત પણ જાણી શકાય.
લોકસભા 2024ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે વીટીવીની જનમત એક્સપ્રેસ અમરેલી લોકસભા ખાતે પહોંચી છે. અમરેલીના શહેરી વિસ્તારોનો લોકમત કઈ રીતનો રહેશે તે આપણે જાણીએ. અમરેલીમાં પ્રવેશતા જ રસ્તાના કાંઠે મહિલાઓનું ગ્રુપ ઉભેલું જોવા મળ્યું. તો મહિલાઓનો ચૂંટણીને લઈને મત શું છે અને અમરેલીમાં કેવી કેવી સમસ્યાઓ છે તે જાણવા માટે અમે પણ તેમની સાથે વાતચીત કરી. સમસ્યામાં તો રોડ, રસ્તા, પાણી અને ડેવલપમેન્ટ, છોકરાઓને રોજગાર, જે ભણી ગણીને બહાર જવા માંગે છે પણ અહીંયા અમરેલીમાં જ છોકરાઓ છે તેને કોઈ પણ જાતનો રોજગાર નથી મળતો. અમરેલીમાં બીજા જિલ્લા કરતા અહીંયા જિલ્લા લેવલનું ડેવલપમેન્ટ છે જ નહીં. અને બીજું પાણી જો આપશે તો અઢળક પાણી આપશે, જો નહીં આપે તો 6-7 દિવસ સુધી નહીં આપે. રસ્તાઓમાં એવું છે, જ્યાં થાય છે ત્યાં વારંવાર 3-4 વખત થાય છે, જ્યાં નથી થતું ત્યાં ઘણી વાર કહીએ તો બી નથી થતું. અને બીજી વસ્તુ કે અહીંયા છે ને ઢોર, ટૂંકમાં ગાય, ખૂટિયા, પછી કૂતરા, એ બધાનો અતિશય ત્રાસ છે, જેથી કરીને વડીલો સારી રીતે ફરી શકતા નથી, જે બેફામ છોડી દે છે. એટલે ઈ બધું ટૂંકમાં નથી વ્યવસ્થા સારી. અમરેલી કહેવાય છે તો જિલ્લો, પરંતુ જિલ્લા લેવલનું ડેવલપમેન્ટ અહીં નથી, આવું મહિલાઓનું માનવું છે. આગળ વધતા બાબરા ખાતે પહોંચ્યા અને બાબરાના લોકોનો જનમત પણ જાણવાનો પ્રયાસ કર્યો. સુવિધા તો જે જોતી હોય એ બરોબર તો સરસ જ છે, પણ હજી થોડાક કામ બાકી છે. તો આપણે આ રોડ ઉપર વચમાં ફૂટપાથ નથી, જે લાઇટિંગ હોવું જોઈએ તાલુકા પ્રમાણે એટલો થોડોક વિકાસ થવો જોઈએ. એટલે સરકારની એક રિક્વેસ્ટ છે કે એટલું તો થવું જોઈએ, એમ જરૂરી છે. બાબરામાં પણ વિકાસ માટે લોકો ઝંખી રહ્યા હોય તેવું લાગ્યું. આગળ વધતા અમારી ટીમ બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી. જ્યાં પાકની કાપણી કરતા ખેડૂતોના મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો. લોકસભા બાબતે સારું છે, સરકાર સારી છે, પણ ખેતીના ખર્ચા વધી ગયા છે. ખેડૂતને ભાવ આપો એવું કરો કાંઈક. હવને ભાગ્ય ભળતું આવવું જોઈએ ને અમારે એકને ભોગવવાનું. ખર્ચા ખેતીના વધી ગયા, દવા, ખાતર, બિયારણ તોય પૂરું નીપજતું નથી. એવા રોગ આવે છે, બધું આવે છે. મહેનત કરીએ છીએ રાત દી, ભાવ પૂરા નથી આવતા. પછી ખર્ચા બધા થાય છે. વાહન જાતે ખેતી કરીએ ને તો 40% પડે છે અમારે હાથથી કરીએ તો. એટલે તો મજૂરી બાકાત કરી નાખો તો 40% ખર્ચો સામો ખેતી માગી 60% માગી લે. ખેડૂત તરીકે અત્યારે બધા જે નર્મદાના પાણી આવે છે અમારા ગામને મળતું નથી, એટલે એ વહેલી તકે અમને પહોંચતું કરે એ જરૂરિયાત છે. અમારા ટોક ઉપરનું ગામ છે, એટલે અમારા ગામના જે ફરતા ગામમાં મળી શકે. હાલની પરિસ્થિતિ સરખા ગામે પાણીની એક ઘટ છે, ખેતીવાડી સિંચાઈ માટેની. એમાં અમે માંગણી કરેલી છે તળાવ 2 ભરવાની સરકારને. એક પીસ તળાવ ને એક આ પીરવાળું તળાવ, કે 2 તળાવ છે અમારા ગામની 2 બાજુ, ઉગમની બાજુ અને આથમણી બાજુ, 2 બાજુ તળાવ છે. તો ગામને સિંચાઈનું પાણી મળે ને ખેડૂત સદ્ધર થાય ને, અને પોષણ ભાવ થોડાક મળે, એ એક ખાસ જરૂર છે. વતન આ કપાસના એના 2000 ની આજુબાજુ રહે, સિંગના 1500-1700 રૂપિયા રહે, એવો ભાવ રહે તો સારું. એમ જ્યાં જ્યાં વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ ફરી ત્યાં ત્યાં વિકાસ કરતા સમસ્યાઓ વધુ જોવા મળી. ક્યાંક ખેતીના મુદ્દાઓ તો ક્યાંક પાણી, વીજળી સહિતના મુદ્દાઓ હજુ પણ ઉકેલાયેલા જોવા મળ્યા. વીટીવીની જનમત યાત્રા અમરેલી લોકસભા ઉપર અહીંયા જ પૂર્ણ થાય છે. અમરેલી લોકસભાની વાત કરવામાં આવે તો અમરેલીના જ લોકો કહી રહ્યા છે કે આ એક પછાત લોકસભા છે. સરકારે કામ કરવું જોઈએ, નવા ઉદ્યોગો અને નવી રોજગારીની સ્થાપના કરવી જોઈએ. આ ઉપરાંત ખેડૂતો પણ નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આગામી લોકસભાનો જનમત અમારા અન્ય સહયોગી દર્શાવશે. મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમરેલી.